નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય ગૌ માતા. તો આજે આપણે ફરી આવી ગયા છે ગૌકુલમાં, અને આજે હું તમને ગૌકુલમાં અમારા એક નવા મહેમાન આવી ગયા છે કે અમારે જરૂર હતી તો લાવ્યા છે, અને બે આવે છે એ હું તમને પછી વિડીયો બતાવીશ. પણ અત્યારે એક આ મિત્ર અને એક આ મિત્ર. તમારું નામ શું છે? મારું નામ છે અશોકભાઈ અજુડિયા. અશોકભાઈનો આ બળદ છે, અને આજથી અમે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સેવા યજ્ઞમાં જોડાય છે. આ બળદ તમે ક્યાંથી લાવ્યા? અમે લાવ્યા લુવાસર ગામ, જામજોધપુર તાલુકો, જામનગર જિલ્લો. આ બળદ વિશે જણાવો આગળ તમે. આ બળદ તમારી પાસે કેવી રીતના આવ્યો અને ક્યાંથી આવ્યો, અને કેટલા વર્ષ તમે હાઈશો, અને તમારી પાસે કેટલા બળદો છે હજી? અમારી પાસે અત્યારે એક જ છે. આની જોડનો બ્લેક હતો. હા, કાળો એટલે એ તો આમાં ન હાલે. આમાં ના આપણે કિશોરભાઈને ફોટા મોકલા હતા, એને ગમી ગયો કે બળદ જોઈ છે. તો મને કિશોરભાઈ એમ કીધું કે આપણે માથે ઝૂલ ઓટાડવા, કોઈ શણગાર પહેરાવવા દે એવી રીતના ફોટા મોકલો તો આપણે બળદ અહીંયા લઈ આવવાનો થશે. અને બળદ બધી રીતે સોજો છે, આમ ભડકવું કે કાંઈ નહીં. નાનો ગોદલો છે હજી એક વાવણીનો. આમે અમારે હોદા જ જોયા રાનમાં લઈ જવાનો હોય. આ અમારે ગૌકુલના મહેમાન બન્યા છે, અને હવે આજીવન અહીંયા રહે. અમારી સંસ્થાનો એક નિયમ છે કે જે બળદ અહીંયા આવે, બળદ આજીવન અહીંયા રહે. અને જે બળદ પ્રેમીઓ છે, બળદ રાખતા હોય, એ લોકો કાયમિક માટે વેચવા માટે એવી જગ્યા પસંદ કરતા હોય જ્યાં બળદની સંભાળ લે અને ખરી રીતે રાખે. તો ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ એક વિશ્વાસપાત્ર ટ્રસ્ટ છે, અને કાયમિક આ બળદની તમને જવાબદારી આપીએ છીએ આજથી કે આ બળદ તમારે જ્યારે જોવા મળે ને ત્યારે મળે. આપણા વાળો જ છે. હા, મેં કીધું કે પાછો આપો તો આની જોડ કરવા મારે લઈ જાવ છે, પણ કિશોરભાઈ કે અહીંયા જે વસ્તુ આવી જાય ને અમે પાછી આપતા નથી. તો મેં કીધું બોલો પાછો આપો તો હું લઈ જાઉં. એટલે આ પહેલા તમે એક બળદ ગૌકુલને આપ્યો છે? એમાં એવું હતું, મેં બીજા ભાઈને આપ્યો તો, એ ભાઈએ ગોકુલને આપ્યો છે. બળદ આપણો જ છે. નાનેથી પરિયાવ્યા હતા કચ્છમાંથી, ઉછેરેલો નાનું બચ્ચું. વાહ ભાઈ વાહ. નાનેથી વાસડો હતો ને એનેથી મોટો કર્યો હાસો ખેડૂત, કે નાનેથી બળદને રાખીને મોટો કરી, અને કોઈ બીજાને ન આપ્યો અન્ય. શું કામ કે અમારા વિડીયો અવારનવાર ફેસબુકના માધ્યમથી જોવે છે. હમણાં હું ગૌશાળા આવ્યો, બે ભાઈને મળ્યો. આપનું નામ શું છે? સંજયભાઈ. અમારા વિડીયો જોવો એટલે કાયમિક માટે અમારા ફ્રેન્ડ છે. અને મારું નામ જયેશ વાડદોરિયા. જયેશભાઈ, આ બળદ છે ને 60,000 નો માંગ્યો તો મેં નથી, મારે વેચવાનો જ નહોતો. આ તો ગૌશાળા સારા કામમાં નામ પડ્યું ને એટલે વેચવામાં આવ્યો. એટલે મેં આની જોડ કરવા ઘણી કાજ કરી, પણ આની જોડીનો જ મળ્યો નહીં. કહેવાનો મતલબ શોખ હતો કે આ કિશોરભાઈ ની ગોણે હું બેકા એ રીતે એકાદું ગાડું કરીને થોડું મને આપણા સંબંધી એક મુકેશભાઈ હેઠેંગાપુરના કાલે હજી ભેગા થયા હતા. મને કે આવી રીતે આપણે ગોઠવી, કિશોરભાઈ ને કઈ જગ્યાએ ગાડાની વ્યવસ્થા કરે, આવા બળદ પાછા તું બનાવી કર, તો આપણે આવી રીતનું ગોઠવી. ખાસ તમને બધાને જણાવી દઉં કે આપણે ગૌકુલમાંથી બળદ ગાડું જે કોઈને જોતું હોય, અથવા તો કોઈને ચાલુ કરવું હોય આખા ભારતમાં ગમે ત્યાં, તો અમે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટનો આ નંબર છે, અને અમારા આગળના વિડીયોમાં નંબર છે. આપણી થીમ એવી છે કે આખા ભારતભરમાં આ બળદ ગાડું રૂપે ચાલુ થાય અને આત્મનિર્ભર ગૌશાળા બને. અને અત્યારે તો આ સુરત પૂરતું જ છે. સુરતમાં અમે ચાલુ કર્યું ત્યારે એક હતું, અત્યારે 30 ગાડા છે. પણ જે કોઈ સંસ્થાને બળદગાડા જોતા હોય અથવા જોતો હોય તો યોગ્ય પૂરતું માર્ગદર્શન અમારા બે નંબર છે, એક પ્રવીણભાઈ માણિયાનો છે અને એક કિશોરભાઈ વઘાસિયાનો છે. ગમે ત્યારે ફોન કરજો, તમને પૂરું માર્ગદર્શન આપશે, ઝૂલથી માંડીને બધું. એટલે કોઈને પણ બળદગાડું ગમે ત્યારે ચાલુ કરવું હોય આખા ભારતમાં, આ એક આત્મનિર્ભર ગૌશાળા બને એના માટેનો એક ગૌકુલનો સહિયારો પ્રયાસ છે. તમે પણ કરવા માંગતા હોય તો અમારા સંપર્ક કરજો, અમને ફોન કરજો, અમને કોમેન્ટ કરજો. ક્યારેય કોઈ વાંધો નથી. ગમે ત્યારે તમારી કોમેન્ટનો, તમારા ફોનનો અવશ્ય જવાબ મળશે ગૌકુલમાંથી. એટલે જે બે નંબર આપણે વોટ્સઅપ કરેલા છે એમાં નાખેલા છે, બે નંબર, એની ટાઈમ ફોન કરવાનો. અને બધા બળદો જો અમારા
હજી 2 બળદ આવવાના છે. અત્યારે રોરો ફેરીમાં છે. એનો આખો વિડીયો ક્યાંથી ભર્યા, કેમ ઉતાર્યા, કયા ખેડૂત પાસેથી લીધા, તમને બધું માર્ગદર્શન વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે બળદ સુરતમાં આવે છે અને કેવી રીતે અમે સંભાળ રાખીએ છીએ. તો તમારો બળદ તમે કેટલા વર્ષ પહેલાં દીધો હતો અહીંયા? ગઈ સાલ જ આપ્યો હતો. જોયું કેવો છે? એટલા માટે જ આ આપ્યો. અહીંની સાચવણ કેવી છે? સાચવણ બહુ એકલા છે. હમ બધાને સુખથી જીવન અહીંયા આવી જાય એટલે જીવવાનું છે, કારણ કે એને કાંઈ કાળજી કે હાલ આવવાનો નથી, સાથી હાલવાનો. અહીંયા અમારે હાથીમાં આંકવાનું ન હોય અને જાનમાં આંકવાના હોય. એ 4 મહિના સિઝન હોય. એટલે ખેડૂતો જે લોકો બળદ અમને આપે છે એ લોકો બી અમને ચોખવટ કરે છે કે આ બળદ તમારે દેવાનો હોય. જોકે આ ટ્રસ્ટમાંથી ક્યારેય કાંઈ દેવામાં આવતું નથી, પણ બળદની સાથ સંભાળે અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે બળદ અહીંયા કોઈ દિવસ દુઃખી ન થાય. એટલે બળદની આ ફૂલ જવાબદારી સાથે અમારા, અને અવારનવાર હું તમને એક અમારા બળદને બતાવતો હોય, વૃદ્ધ બળદ જે અત્યારે આગળના શેડમાં બાંધેલો છે, કે એક બળદ એની જોડનો હતો, એ બળદ ઓફ થઈ ગયો અને બીજો બળદ કાયમિક માટે અમે અહીંયા રાખીએ છીએ અને એ બળદને ક્યારેય કોઈને દેવામાં આવતા નથી, અહીંયા જ રાખવામાં આવે છે. 2 વર્ષ પહેલાં એક બળદનું અવસાન થયું અને એની જોડનો એક બળદ છે એ અહીંયા રહે છે. તો જો ખાસ કહેવાનું એ હતું કે ગમે ત્યારે ખેડૂતો કોઈને બળદ આપતા હોય તો એની સાર સંભાળ કેવી રીતે રહે, શું રહે, એ માટે જે કઈ જગ્યાએ દેતા હોય ત્યાં પૂરી ચકાસણી કરીને આપતા હોય. એટલે આ ભાઈ અમને વર્ષ દિવસ પહેલાં એક બળદ આપ્યો હતો અને અત્યારે પાછો આપ્યો, પોતે જ લઈને આવ્યા હતા. અને વિશેષ અમારા ભાઈ આવી ગયા છે, પ્રવીણભાઈ. ઘણીવાર એવું થતું હોય કે કોઈ બળદનું ઘર ફરતું હોય એટલે ઘણીવાર બળદ ખાય નહીં એવું થાય, પણ આપણે આ ભાઈ બળદ લઈને આવ્યા તરત ખાવા માંડે અહીંયા આવીને. એટલે એવું હોય ક્યાંક આપણા જૂના લેનદેનના સંબંધો હોય અને દીકરી, ગાય, બળદ અથવા તો ઘણા બધા આપણે આંગણે પળાતા છે, ઘોડો છે કે ભેંસ, આ બધા પ્રાણીઓ આપણે મતલબમાં ગાય સિવાયના, તો એ બધાને આપણે આપતા ને તો પેલા એનું ઘર જોતા, ખાનદાન જોતા, બરોબર? કે 2 પૈસા હાટું લાલચી આપી દેવું ને એવું નહોતું, કેમ કે પૈસાની ભૂખ તો હમણાં આ સમયમાં જાગી. બાકી પહેલા પ્રેમ હતો અને હાસી માનવતા ને માણસ જોઈ અને કામ કરતા. અને જ્યાં સુધી હાસી માનવતાને જોઈને માણસો કામ કરતા ને તેથી આ બિચારા બળદો રોડે રખડતા નહોતા, એના હવ ગઢપણ પાળતા અને એને એમ કહે ને છેલ્લી ખેતરમાં એની પોતાના ખેતરમાં સમાજ્યું દેતા. અને એ ઘરે કાંઈ તાણી નથી. ત્યારે એના દીકરા આપણે જોતા હોય કે ભાઈ આના ખેતરમાં 2 બળદની સમાધિ થઈ હોય તો ખાધે પીધે સુખી હોય, હરવા ફરવા રહેવા કારણ બધી તમામ સુવિધાઓ જેને આપી દીધા એ 2 પાંદડે નહીં, એવું છે આમાં તો. એટલે કાંઈ એના ભાગનું હોય એ ક્યાંય જાતું નથી, તમે એને જાકારો આપો તેના ભાગ ભેગા લઈને જાય. એટલે ઘણી વખત એવું થતું હોય કે આપણને કંઈ 2 પૈસાને લાલચ જાગે અને આપણે પેલા કહે ને કે એ 2 પૈસાની લાલચમાં કંઈક એવું કર્મ કરવી કે કંઈક આપણા ભાગ ખોલવાના હોય ને એ ભેગા બળદની ભેગા વયા જાય. અને એમ કહેવાય કે આપણે બધા વાત કરીએ કે ધર્મની વાત, ધર્મ હું પણ ધરતી માથે ધર્મ સ્વરૂપ બળદો છે એવું શાસ્ત્ર કહે છે, બરાબર? હવે ઘરેથી ધર્મનો ત્યાગ કરીને ધર્મને ધક્કો મારો પછી ધર્મ વધ્યો કયો? દેખાડાનો. એટલે આ દેખાડાનો ધર્મવાળું હોય ને એ કોઈ પગ ન થાય. ખાસો ધર્મ છે ને એ આ પોતે ધર્મદેવ છે, મહાદેવનું વાહન, માં ભગવતીનું સંતાન અને જગત આખાના પેટ ભરનારું, બરાબર? એટલે આના પેટ ભરવા છે ને લગભગ કોઈને જગતમાં ભારે ન પડે. અને કદાચ આપણે એમ થાય કે આ એટલાનું ખાઈ જાય, બરાબર? પણ ખરેખર એવું હોય નહીં. એ આપણા કંઈક એવા છે કર્મનું આવેલું હોય ને એ ખાય ને સારા કર્મ આપણને વિશેષ થાય ને એવા આશીર્વાદ આપીને જાય. અને આવા ઘણા બધાને અનુભવ હશે કે જે વ્યક્તિના આંગણામાં બળદો રહ્યા હશે અને એની ખેતરમાં સમાધિ થઈ છે અને આજ એના જીવનમાં જે કાંઈ માલ મિલકત બંગલા જે કાંઈ હોય તો એ વ્યક્તિ અમને કોમેન્ટ દ્વારા જણાવશે કે ભાઈ અમારા આંગણે પણ બળદ હતા અને અમે આ રીતે સેવા કરતા અને એ આંગણે અમારા આંગણે બળદો દેવ થયા. તો ખરેખર
આપણા આંગણે કોઈ બળદ રહ્યા હોય, આપણે કાંઈ સેવા કરી હોય અને આપણા આંગણે દેવ થયા હોય તો આપણા જે જીવનના અનુભવ છે ને એ ચોક્કસથી જણાવજો. જય ગૌ માતા.